નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિતિન સર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનમાં લેક્ચર 6. તો જોઈએ અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ લેન્સના અંતર્ગોળ અરીસામાં જે આપણે પ્રતિબિંબો પ્રાપ્ત કર્યા હતા તેવી રીતે આપણે અત્યારે લેન્સની માહિતીમાં અંતર્ગોળ લેન્સની સામે વસ્તુને મૂકવામાં આવે તો તેનાથી મળતા જે પ્રતિબિંબ છે તે પ્રતિબિંબના સ્થાન, પ્રકાર, પરિમાણ અને તેની લગતી જે આકૃતિ છે એ આકૃતિનો આપણે અભ્યાસ કરીએ. તો અંતર્ગોળ લેન્સમાં બે આકૃતિ આવશે. પહેલી આકૃતિ વસ્તુનું સ્થાન, જે આપણે અરીસા માટે જોઈ ચૂકેલ છે. અંતર્ગોળ અરીસામાં અને બહિર્ગોળ અરીસામાં આકૃતિનો અભ્યાસ અગાઉ કરેલ છે. હવે લેન્સની આકૃતિનો અભ્યાસ કરવાનો છે. પરીક્ષામાં 2 ગુણમાં આ આકૃતિઓ પૂછાતી હોય છે, તે તેનો અભ્યાસ તમારે કરવાનો અને આકૃતિઓ વ્યવસ્થિત રીતે દોરવાની. તો જોઈએ વસ્તુનું સ્થાન અનંત અંતરે, એટલે અંતર્ગોળ લેન્સની સામે વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો તેનું મળતું જે પ્રતિબિંબ છે એ આકૃતિ જોઈએ તો આ અંતર્ગોળ લેન્સ છે. વચ્ચે દોરેલ જે આપણે મુખ્ય અને આ ઓપ્ટિકલ સેન્ટર જે છે એ ઓપ્ટિકલ સેન્ટર આપણે જોઈએ કે O છે, તો અહીંયા પણ અંતર્ગોળ લેન્સમાં ઓપ્ટિકલ સેન્ટર O છે. તો ઓમાંથી પસંદ થતી મુખ્ય અક્ષનું F, મુખ્ય કેન્દ્ર 2F એનું વક્રતા કેન્દ્ર. તો મુખ્ય અક્ષ જે છે એ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ, આ એક કિરણ નીચે બીજું 1 અને 2. તો આ મુખ્ય અક્ષ આપણી આ છે. તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ 1 અને 2, ને સમાંતર આવતા કિરણો એ લેન્સમાં આ રીતે ઉપર તરફ જશે અને આ નીચે તરફ જશે, એટલે અપસારી છે, વિકેન્દ્રિત થશે. એટલે અંતર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો, એક ઉપરનું કિરણ ઉપર તરફ, નીચે તરફ, એટલે આ રીતે કિરણો જાય છે. આ કિરણ અહીંથી આવ્યું ઉપર ગયું, આ કિરણ આ રીતે આવ્યું નીચે ગયું. આ કિરણો કેન્દ્રિત થતા નથી, વિકેન્દ્રિત થાય છે એને કહેવાય. પરંતુ આ કિરણોને પાછળ તરફ લંબાવવામાં આવે, લેન્સની જે વસ્તુ છે તે તરફ પણ લંબાવવામાં આવે તો તે મુખ્ય કેન્દ્ર F પાસે મળે છે, અને આ F પાસે મળતું પ્રતિબિંબ જે છે એ અત્યંત નાનું હોય છે. એટલે આ પ્રતિબિંબ લેન્સમાં આ રીતે પાછળની તરફ લંબાવતા પ્રતિબિંબ મળે છે. એ પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહેવામાં આવે છે અને આપણે અપસારી કહેવાય. એટલે અંતર્ગોળ લેન્સ અપસારી છે તેમ કહી શકાય. તો અહીં વસ્તુનું સ્થાન અનંત અંતરે પ્રાપ્ત થતું જે પ્રતિબિંબ છે તે વસ્તુ તરફ જ છે, પરંતુ મુખ્ય કેન્દ્ર F ઉપર મળે છે. તેનો પ્રકાર આભાસી અને ચકતું, અને જે પરિમાણ છે એ અત્યંત નાનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પર આ પ્રતિબિંબ મળે છે. એટલે આ જે અંતર્ગોળ લેન્સમાં આભાસી ચકતું પ્રતિબિંબ મળે છે અને F પર મળે છે, જે અપસારી છે તેમ કહેવામાં આવે છે. હવે બીજી આકૃતિનો અભ્યાસ કરીએ તો વસ્તુનું સ્થાન અનંત અંતર અને પ્રકાશ્ય કેન્દ્ર O, ટૂંકમાં પ્રકાશ્ય કેન્દ્ર જે O છે તે અને અનંત અંતર ની વચ્ચે ગમે તે સ્થાને વસ્તુને મૂકવામાં આવે તો તે વસ્તુનું જે પ્રતિબિંબ છે, આપણે જે અહીંયા F અને 2F ની વચ્ચે મૂક્યું છે પ્રતિબિંબ, તો અહીંયા વસ્તુ એવી છે. આ વસ્તુ એવીમાંથી સમાંતર આવતું કિરણ આ રીતે ગયું, અને તે કિરણ આપણે આમાં જોઈતું તે રીતે ઉપર તરફ જશે. જે ઉપર પહોળો ભાગ છે એ તરફ એ વક્રીભવન પામે છે, અને સમાંતર આવતું કિરણ ઉપર તરફ જાય છે. અને તેવી રીતે બીજું કિરણ જે છે, આપણે કિરણોનો અભ્યાસ લાસ્ટ લેક્ચરમાં કર્યો છે, તો એ રીતે ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર થતું કિરણ વિચલન પામ્યા વગર તેમાંથી પસાર થાય છે. તો આ કિરણ આ રીતે ગયું, ઓમાંથી પસાર થયું બીજું કિરણ, અને પ્રથમ કિરણ જે છે એ સમાંતર જતું કિરણ, વસ્તુમાંથી નીકળતું સમાંતર કિરણ આ રીતે ઉપર તરફ જાય છે. આ કિરણ કેન્દ્રિત થતા નથી, પરંતુ આ બંને કિરણો, એક આ કિરણ અને બીજો આ કિરણ, આ બંને કિરણો જે છે આ કિરણને પાછળની તરફ લંબાવતા તે F માંથી જશે. આ કિરણનો છેદ અને આ કિરણનો છેદ, બંને કિરણનો છેદ જ્યાં મળે છે ત્યાં આપણું પ્રતિબિંબ મળે છે. તો આ પ્રતિબિંબ પણ વસ્તુ છે જે તરફ મળે છે. અંતર્ગોળ લેન્સની બીજી આકૃતિ વસ્તુ એવી, સમાંતર કિરણ ઉપર તરફ, ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર થશે બીજું કિરણ, બંને કિરણો છેદ અહીંયા O અને F ની વચ્ચે મળે છે. એટલે તે પ્રતિબિંબ ચકતું હોય છે, પરંતુ અભ્યાસ કરતા માલુમ પડ્યું વિદ્યાર્થી મિત્રો કે જે વસ્તુ એવી છે તેના કરતા નાનું પ્રતિબિંબ મળ્યું, આભાસી મળ્યું છે. વસ્તુ તરફ મળતું પ્રતિબિંબ આભાસી છે, એટલે અંતર્ગોળ લેન્સ વડે પ્રાપ્ત થતું પ્રતિબિંબ અહીં આભાસી ચકતું છે, અને વસ્તુ એવી છે તેના કરતા આપણે જોઈ શકાય છે કે વસ્તુ એવી નું પ્રતિબિંબ A', B' એ પ્રતિબિંબ જે છે આપણે વસ્તુ કરતા નાનું મળે છે. આ જે અંતર્ગોળ લેન્સની બીજી આકૃતિ,
અંતર્ગોલ લેન્સમાં બે આકૃતિ છે. તો આમાં અનંત અંતર અને ઓપ્ટિકલ સેન્ટર ઓની વચ્ચે મૂકતા પ્રતિબિંબ વસ્તુ તરફ એફ અને ઓની વચ્ચે, એફ એટલે મુખ્ય કેન્દ્ર, ઓ એટલે ઓપ્ટિકલ સેન્ટર, એફ અને ઓની વચ્ચે મળે છે. આભાસી અને ચત્તુ મળે છે, વસ્તુ તરફ મળે છે એટલે ચત્તુ મળે છે અને વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે છે. હવે જોઈએ આપણે બહિર્ગોળ લેન્સ. તો બહિર્ગોળ લેન્સની 6 આકૃતિઓ છે વિદ્યાર્થી મિત્રો. આ 6 આકૃતિનો આપણે અભ્યાસ કરીએ તો બહિર્ગોળ લેન્સની પહેલી આકૃતિ. તો બહિર્ગોળ લેન્સ દોરે છે આ રીતે. આપણે ખબર છે બહિર્ગોળ લેન્સ વચ્ચેથી જાડો અને કિનારેથી પાતળો. તો આ છે આપણો બહિર્ગોળ લેન્સ અને વચ્ચે ઓમાંથી પસાર થતું આ જે મુખ્ય અક્ષ છે એ મુખ્ય અક્ષને સમાંતર ઉપર બે કિરણો, નીચે બે કિરણો બતાવેલ છે. તો વસ્તુ બહિર્ગોળ લેન્સમાં અનંત અંતરે હશે ત્યારે મુખ્ય અક્ષને સમાંતર આવતા જે કિરણો છે, અનંત અંતરથી વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સમાં જ્યારે વક્રીભવન પામે છે ત્યારે બીજી તરફ એ વસ્તુની વિરુદ્ધ લેન્સની બીજી તરફ, વસ્તુની બીજી તરફ આ રીતે કેન્દ્રિત થાય છે. મુખ્ય કેન્દ્ર F પાસે તમામ કિરણો કેન્દ્રિત થાય છે. ના કેન્દ્રિત થતા કિરણો જે છે તે મુખ્ય કેન્દ્ર F પર પ્રતિબિંબ મળે છે તેમ કહી શકાય. તો અહીં જોઈએ કે વસ્તુનું સ્થાન અનંત અંતરે, પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર પર, તેનો પ્રકાર બીજી તરફ મળે છે એટલે વાસ્તવિક અને ઉલટું. અને આ પ્રતિબિંબ જે છે એ અત્યંત નાનું બિંદુવત જેને કહેવાય, આ બિંદુવત પ્રતિબિંબ આપણને અહીં આપણે F પર મળે છે તેમ કહી શકાય. અંતર્ગોળ લેન્સમાં મળતું પ્રતિબિંબ આપણા માટે અપસારી હતું, જે વસ્તુ છે તે તરફ મળતું હતું, આભાસી હતું એટલે અપસારી કહેવાય. અને બહિર્ગોળ લેન્સમાં મળતું પ્રતિબિંબ જે છે તે બીજી તરફ મળે છે, વાસ્તવિક છે, વાસ્તવિક પ્રતિબિંબ છે, અભિસારી પ્રતિબિંબ કહેવામાં આવે છે. હવે બીજી આકૃતિ જોઈએ તો વસ્તુનું સ્થાન 2F થી થોડે દૂર. વસ્તુને બહિર્ગોળ લેન્સના F, 2F, F અને 2F. તો વસ્તુને જોઈએ એવી વસ્તુને 2F થી, આ 2F છે આપણું, આ 2F થી વસ્તુને થોડે દૂર AB ને મૂકવામાં આવે છે. તેમાંથી સમાંતર જતું કિરણ વક્રીભવન પામવા પર બીજી બાજુ F માંથી પસાર થયું અને બીજું એક કિરણ જે છે એ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થાય છે. એટલે આ બંને કિરણો જ્યારે 2F થી વસ્તુને દૂર મૂકવામાં આવે છે ત્યારે બહિર્ગોળ લેન્સમાં એક સમાંતર મુખ્ય અક્ષને સમાંતર કિરણ બીજી તરફ મુખ્ય કેન્દ્રમાંથી જાય છે અને બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થાય છે. આ બંને કિરણો અહીંયા કેન્દ્રિત થાય છે અને બીજી તરફ કેન્દ્રિત થાય છે. ત્યાં આગળ તેનું પ્રતિબિંબ A', B' પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે. તો અહીં જોઈ શકાય છે આકૃતિ પરથી, અભ્યાસ પરથી કે વસ્તુનું સ્થાન 2F થી થોડે દૂર, પ્રતિબિંબનું સ્થાન તો વસ્તુ છે તેની બીજી તરફ વિરુદ્ધ બાજુએ F અને 2F ની વચ્ચે, F અને 2F ની વચ્ચે. F એટલે મુખ્ય કેન્દ્ર, 2F એટલે આપણા માટે વક્રતા કેન્દ્ર, એની વચ્ચે મળે છે. પરંતુ બીજી તરફ મળે છે જે પ્રતિબિંબ વાસ્તવિક કહેવાય. બહિર્ગોળ લેન્સમાં વાસ્તવિક પ્રતિબિંબ મળે છે અને તે ઉલટું મળે છે. વાસ્તવિક અને ઉલટું તેનો પ્રકાર અને તેનું પરિમાણ અહીં જોતા અભ્યાસ કરતા માલુમ પડ્યું કે જે વસ્તુ એવી છે તેના કરતા પ્રતિબિંબ નાનું મળે છે. એટલે વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે છે. આ તે બીજી આકૃતિ. હવે ત્રીજી આકૃતિનો અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ વસ્તુને 2F ઉપર મૂકવામાં આવે છે. તો વસ્તુ બહિર્ગોળ લેન્સ છે F, 2F, બીજી તરફ પણ F અને 2F. તો વસ્તુને 2F ઉપર મૂકતા તે વસ્તુ એવી છે તેનું સમાંતર જતું કિરણ વક્રીભવન પામ્યા પછી F માંથી ગયું, બીજું ઓપ્ટિકલ સેન્ટર O માંથી ગયું. તો બંને કેન્દ્રિત થયા, એક 2F ઉપર જ કેન્દ્રિત થાય છે. એટલે વસ્તુને જ્યારે 2F ઉપર મૂકવામાં આવે છે ત્યારે તેનું પ્રતિબિંબ 2F ઉપર જ મળે છે. તો અહીં જોતા માલુમ પડ્યું કે જોયું આપણે કે પ્રતિબિંબ 2F ઉપર અને વાસ્તવિક અને ઉલટું. તો વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળે છે. પરંતુ આ વસ્તુનું પ્રતિબિંબ જે પ્રાપ્ત થયું 2F ઉપર મૂકવામાં આવ્યું, પ્રતિબિંબ પણ 2F ઉપર મળ્યું. અને વિદ્યાર્થી મિત્રો આમાં જે પ્રતિબિંબ જે છે એ વસ્તુના જેટલું જ હોય છે. એ વસ્તુ એવીનું જે કદ છે એના જેટલા જ પરિમાણનું આપણે પ્રતિબિંબ A', B' પ્રાપ્ત થાય છે. વસ્તુના જેવું જ પ્રતિબિંબ A', B' પ્રાપ્ત થાય છે. ચોથી આકૃતિ વસ્તુનું સ્થાન 2F અને F ની વચ્ચે. અહીંયા F અને 2F ની વચ્ચે વસ્તુ AB ને મૂક્યું. AB ને મૂકતા તેમાંથી સમાંતર જતું કિરણ વક્રીભવન પામ્યા બાદ આ રીતે મુખ્ય કેન્દ્રમાંથી ગયું, બીજું O માંથી ગયું. તો આ પ્રતિબિંબ
f અને 2f ની વચ્ચે વસ્તુને મૂકતા તેનું પ્રતિબિંબ 2f થી દૂર મળે છે. જોઈ શકાય છે કે આ બંને કિરણો કેન્દ્રિત થાય છે પણ 2f ની દૂર, થોડે દૂર. તો વસ્તુને f અને 2f ની વચ્ચે મૂકતા તેનું પ્રતિબિંબ 2f થી દૂર મળ્યું, વસ્તુની બીજી તરફ મળે છે, માટે અહીં બહિર્ગોળ લેન્સમાં મળતું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું. પરંતુ તે પ્રતિબિંબ વસ્તુના કદ AB કરતા અહીં પ્રતિબિંબ A', B' જે પ્રાપ્ત થયું તે વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મળ્યું છે. તો આ થયું આપણે f અને 2f ની વચ્ચે મૂકતા પ્રતિબિંબ 2f થી દૂર, વાસ્તવિક ઉલટું, વસ્તુ કરતા મોટું. પાંચમી આકૃતિ, વસ્તુને મુખ્ય કેન્દ્ર F પર મૂકવામાં આવે છે. મુખ્ય કેન્દ્ર F પર વસ્તુ AB ને મૂકી છે, સમાંતર જતું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી ગયું અને અહીં પણ કિરણ જોઈએ ઓમાંથી પસાર થાય છે. એટલે વક્રતા કેન્દ્ર જે છે એ વક્રતા કેન્દ્ર 2f છે, પણ અહીંયા ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર થતું કિરણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આ કિરણો બંને કિરણો વચ્ચેનો જે ભાગ છે અંતર બધા જે આગળ જતા તે નજીક ભેગા થતા હોય તેવો આપણને દેખાય છે. તો આ કિરણો અનંત અંતર જઈ ખૂબ જ દૂર જઈ અને નજીક આવશે. જેમ જેમ નજીક આવશે અને એક જગ્યાએ કેન્દ્રિત થશે, અનંત અંતરે તે કેન્દ્રિત થશે, ત્યાં તેનું પ્રતિબિંબ મળશે. ખૂબ જ દૂર જઈને પ્રતિબિંબ પ્રાપ્ત થશે એટલે અનંત અંતરે તે પ્રતિબિંબ મળે છે. એટલે વસ્તુને મુખ્ય કેન્દ્ર F પર મૂકવામાં આવે છે, તેનું મળતું પ્રતિબિંબ અનંત અંતર છે અને વાસ્તવિક અને ઉલટું, અને બીજું કે પ્રતિબિંબ વસ્તુ કરતા અત્યંત મોટું હોય છે. એટલે આ AB કરતા વસ્તુનું પ્રતિબિંબ ઘણું મોટું છે તેમ કહી શકાય. આ રીતે તેનું વસ્તુનું પ્રતિબિંબ આપણે જોઈ શકાય છે A અને B આ પ્રતિબિંબ અત્યંત મોટું હશે. આગળ જે કિરણો છે એ બંને કિરણો કેન્દ્રિત થશે અને કેન્દ્રિત થશે ત્યાં તેનું પ્રતિબિંબ મળશે, અનંત અંતરે પ્રતિબિંબ મળે છે અત્યંત મોટું. પછી છેલ્લી આકૃતિ, વસ્તુને પ્રકાશીય કેન્દ્ર O અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે છે. જોઈ શકાય છે કે પ્રકાશીય કેન્દ્ર O ઓપ્ટિકલ સેન્ટર અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે વસ્તુ AB ને મૂકી, તેમાંથી સમાંતર જતું કિરણ અને તે F થી રહ્યું અને આ જે કિરણ જે છે તે ઉમાંથી ગયું. આ કિરણો અહીં જોઈ છે કે અહીં આ કિરણો આગળ નજીક આવે છે ત્યારે એ જ વસ્તુનો અભ્યાસ અહીં કરતા માલુમ પડ્યું કે આ કિરણો આગળ જે જશે તેમ તેમ તે અંતર વધતું જશે એટલે કેન્દ્રિત થવાના નથી. તો અહીં આ કિરણોમાં જોઈએ આ બંને કિરણો આગળ જતા આ રીતે વિકેન્દ્રિત થશે, છૂટા પડતા જશે. એટલે એ કિરણો બંને છૂટા પડશે, કેન્દ્રિત થશે નહીં. પરંતુ આ બંને કિરણોને જો પાછળ તરફ લંબાવવામાં આવે, લેન્સની વસ્તુ છે તે તરફ લંબાવતા તે બંને કિરણો નજીક આવશે અને બંને કિરણો નજીક આવશે તે A' બિંદુ આગળ તે કેન્દ્રિત થાય છે અને તે રીતે તેનું પ્રતિબિંબ A', B' પ્રતિબિંબ મળે છે. આ પ્રતિબિંબ આભાસી ચકતું હોય છે એટલે વસ્તુ કરતા ઘણું મોટું પ્રતિબિંબ છે તેમ કહી શકાય. તો આ આકૃતિ પણ અગત્યની છે અને આપણે જ્યારે અન્ય જગ્યાએ જે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીએ છીએ ત્યાં વસ્તુનું મોટું પ્રતિબિંબ દેખવું હોય અને સ્પષ્ટ દેખવા માટે આપણે આ આકૃતિ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. જે લેન્સનો ઉપયોગ દ્વારા આપણે વસ્તુને નાની વસ્તુને મોટા કરીને દેખવા માટે આપણે આ રીતે ઓપ્ટિકલ સેન્ટર O અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે વસ્તુ AB ને મૂકવામાં આવે છે. હવે જોઈએ ગોળીય લેન્સ માટે સંજ્ઞા પદ્ધતિ. તો આપણે આનો અભ્યાસ જોઈએ. બધા અંતરો મુખ્ય અક્ષ પર સાપેક્ષે અને ઓપ્ટિકલ સેન્ટર O ની સાપેક્ષે માપવામાં આવે છે. તો બધા અંતરો ઓપ્ટિકલ સેન્ટર O થી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. આપાત કિરણની દિશા જે હોય તે દિશા ધન લેવામાં આવે છે, આપાત કિરણની વિરુદ્ધ દિશા ઋણ લેવામાં આવે છે અને મુખ્ય અક્ષની ઉપર તરફ જો ઊંચાઈ મળે તો તે ધન અને મુખ્ય અક્ષની નીચે તરફ ઊંચાઈને ઋણ લેવામાં આવે છે. જે આપણે અંતર્ગત અરીસામાં આપણે સંજ્ઞા પદ્ધતિનો અભ્યાસ કર્યો હતો તે રીતે આ ચાર મુદ્દા થયા. આપાત કિરણની દિશામાં અંતર ધન, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં અંતર ઋણ, મુખ્ય અક્ષની ઉપર ઊંચાઈ ધન, મુખ્ય અક્ષની નીચે ઊંચાઈ ઊંચાઈ ઋણ લેવામાં આવે છે. તો હવે જે લેન્સનું સૂત્ર, તો લેન્સ માટે વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને આપણે લેન્સનું સૂત્ર કહેવામાં આવે છે. અને કેવી રીતે આ ત્રણનો સંબંધ દર્શાવતું જે અરીસા માટેનું સૂત્ર જે છે તેને અરીસા સૂત્રનો અભ્યાસ કરતો પણ અહીં લેન્સના સૂત્રનું જે સૂત્ર છે તે કહી શકાય 1/v minus 1/u is equal to 1/f. તો આ થયું લેન્સનું સૂત્ર.
અરીસા સૂત્રમાં આ રીતે અહીંયા આગળ પ્લસ નિશાની આવે છે અને અહીં લેન્થના સૂત્રમાં 1/v - 1/u = 1/n. તો આ થયું લેન્થના સૂત્રની માહિતી. આપણે અંતિમ મુદ્દો જોઈએ આ પાઠનો, તો લેન્સનો પાવર. તો લેન્સનો પાવરની વાત કરીએ તો પ્રકાશના કિરણો કેન્દ્રિત એટલે ભેગા થવું અને વિકેન્દ્રિત કરવાની જે લેન્સની જે ક્ષમતા છે તે ક્ષમતા જે કેન્દ્ર લંબાઈ ઉપર આધાર રાખે છે. તો લેન્સની કેન્દ્ર લંબાઈ નાના કદનો હોય લેન્સ તો ટૂંકી કેન્દ્ર લંબાઈ કહેવાય, લેન્સ મોટો હોય તો મોટી કેન્દ્ર લંબાઈ કહેવાય. તો ફરીથી પ્રકાશના કિરણો કેન્દ્રિત થવાની કે વિકેન્દ્રિત થવાની લેન્સની ક્ષમતા એ કેન્દ્ર લંબાઈ ઉપર આધાર રાખે છે અને તેમજ અન્ય લેન્સની ક્ષમતા જે છે તેને લેન્સના પાવર વડે રજૂ કરવામાં આવે છે. તો આ થયું જે કેન્દ્ર લંબાઈ ઉપર તેનો આધાર છે તેમજ તેની ક્ષમતા જે છે તે ક્ષમતાને આપણે લેન્સના પાવરના સ્વરૂપમાં દર્શાવીએ છીએ. જો ટૂંકી કેન્દ્ર લંબાઈ નાનો ટૂંકી કેન્દ્ર લંબાઈ વાળો બેંગલ લેન્સ હોય તો પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય છે એટલે કે ભેગા થાય છે, અને ટૂંકી કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ હોય તો પ્રકાશના કિરણો વિકેન્દ્રિત થાય છે. એટલે બે મુદ્દા, ટૂંકી કેન્દ્ર લંબાઈ બેંગલ લેન્સ, પ્રકાશના કિરણો કેન્દ્રિત, ટૂંકી કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ, પ્રકાશના કિરણો વિકેન્દ્રિત છૂટા પડે છે. બીજી વાત કરીએ તો વ્યાખ્યા. લેન્સના પાવરની વ્યાખ્યા બનશે. લેન્સના પાવરની વ્યાખ્યા જોઈએ તો લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને, કેન્દ્ર લંબાઈ જે છે તેના વ્યસ્તને લેન્સનો પાવર p કહેવામાં આવે છે. કેન્દ્ર લંબાઈની સંજ્ઞા f છે, પાવરની સંજ્ઞા પાવર આપણે p કહીશું સૂત્ર માટે તો p = 1/n. તો લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર p કહેવામાં આવે છે. p = 1/n. હવે જે લેન્સના પાવરનો જે SI એકમ જે છે એ SI એકમને આપણે ડાયોપ્ટર દ્વારા દર્શાવવામાં આવે છે જેની સંજ્ઞા d છે. તો લેન્સના પાવરનો એકમ SI એકમ, ડાયોપ્ટર, સંજ્ઞા d. બીજું, લેન્સનો જે પાવર જે માપવામાં આવે છે, લેન્સનો પાવર માપવાનું જે સાધન છે તેને ડાયોપ્ટર મીટર કહેવામાં આવે છે. તો આ થઈ માહિતી. આ બીજું જોઈએ, જો લેન્સનો પાવર 1d એટલે કે 1 ડાયોપ્ટર હોય તો તેની કેન્દ્ર લંબાઈ જે f છે તે 1 મીટર છે તેમ કહી શકાય. એટલે કેન્દ્ર લંબાઈને આપણે મીટરમાં માપીએ છીએ અને લેન્સના પાવરને ડાયોપ્ટરમાં માપીએ છીએ. એટલે મુદ્દો બનશે લેન્સનો પાવર 1d હોય તો તેની કેન્દ્ર લંબાઈ 1 મીટર કહી શકાય. બહિર્ગોળ લેન્સ હોય તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ કે લેન્સનો પાવરમાં બહિર્ગોળ લેન્સનો જે પાવર છે એ હંમેશા ધન હોય છે, જ્યારે અંતર્ગોળ લેન્સ જે છે તેમાં પાવર હંમેશા ઋણ આવે છે. તો કેટલીકવાર વિકલ્પમાં બહિર્ગોળ લેન્સ શબ્દ વાપર્યો હોય સવાલમાં અને નીચે વિકલ્પમાં 4 વિકલ્પ આપ્યા હોય પણ જો ધન મૂલ્ય જે આપ્યું હોય એટલે સમજી જવાનું કે ધન મૂલ્યનો વિકલ્પ જ આપણે પસંદ કરવાનો. એટલે બહિર્ગોળ લેન્સમાં લેન્સનો પાવર ધન, અંતર્ગોળ લેન્સમાં પાવર ઋણ લેવામાં આવે છે. ઓપ્ટિશિયન એટલે કે ચશ્મા તપાસના આંખના જે નંબર તપાસનાર જે છે તે ચશ્મા માટે જે આપણને આંખ આપે છે તો તે ઓપ્ટિશિયન પ્રિસ્ક્રિપ્શનમાં શુદ્ધિકારકને લેન્સના પાવર વડે દર્શાવે છે. એટલે આપણે કહે છે કે આટલા નંબર છે તમારે તો તે લેન્સના પાવર વડે દર્શાવવામાં આવે છે. ઓપ્ટિશિયન ચશ્માના નંબર તપાસનાર વ્યક્તિ. તેવી રીતે ચશ્માના કાચનો પાવર +2d હોય. +2d એટલે બહિર્ગોળ ધન છે, +2d હોય એટલે બહિર્ગોળ લેન્સ કહેવાય અને બહિર્ગોળ લેન્સમાં તેનું મૂલ્ય કેન્દ્ર લંબાઈ 0.5 મીટર છે તેમ કહી શકાય. f = પાવર p 2 1/p, p = 1/f. therefore f = 1/p, 1/2 એટલે પાવર 2 છે તો 2 એટલે 2 મૂકી p ની જગ્યાએ 1/2 = 0.5. તો અહીં બહિર્ગોળ લેન્સ 0.5 મીટર છે બહિર્ગોળ લેન્સ, અને જો ચશ્માના કાચનો પાવર -4.5d હોય સૂત્ર યાદ હો. કેટલીકવાર અન્ય મૂલ્ય આપીને પણ તમને અભ્યાસ કરવા જો લેન્સનો પાવર -2.5d હોય તો ગણતરી દ્વારા આપણે તેની કેન્દ્ર લંબાઈ -0.4 મીટર મળે છે. માઇનસ છે એટલે અંતર્ગોળ લેન્સ કહેવાય અને જોઈ શકાય છે f = 1/p
અહીંયા p પાવરનું મૂલ્ય -2.5 છે એટલે 1/p p ના પ્લેસમાં -2.5 -2.5 therefore 25 નીચે આવશે અને 10 ઉપર આવશે પોઈન્ટના દશાંશ ચિહ્નના અને 10 25 2 5 2 અને 5 5 દુ 10 5 5 25 -2 ભાગ્યા 5 જેનું મૂલ્ય -0.4 મીટર છે એટલે આ આંતરિકો લેન્સ છેદન કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો તમે આ આપણે લેક્ચર 6 જે છે તેનો આપણે પૂર્ણાવૃત્તિ કરીએ છીએ. આ પાઠ આપણે પૂર્ણ થાય છે. તમે આ ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો અચૂક સબસ્ક્રાઇબ કરજો અને આ મને વિશ્વાસ છે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. તો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરજો. અને આથી આપ સૌને નીતિન સરના જય સ્વામિનારાયણ.